નમસ્કાર. વિશેષ રજૂઆત સાથે હું નિશ્ચિત રાજ્યગુરુ. 9 સાલ બેમિસાલ કેન્દ્રની મોદી સરકારે સત્તામાં 9 વર્ષ પૂર્ણ કર્યા. વડાપ્રધાન મોદી 2014માં શાસનની ધુરા સંભાળી તેને 9 વર્ષ પસાર થઈ ગયા. આ દરમિયાન યમુના નદીમાંથી ઘણું પાણી વહી ગયું છે. લોકસભા ચૂંટણી હવે સામે છે અને મોદી સરકાર સામે પડકારો પણ એટલા જ છે. એક તરફ સરકારની સિદ્ધિઓ છે, બીજી તરફ વિપક્ષના સવાલો. ભાજપ સરકારે છેલ્લા 9 વર્ષમાં એવી અનેક યોજનાઓ લાગુ કરી કે જેમણે લોકોનું જીવન ધોરણ બદલી નાખ્યું. વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થાથી લઈને 5G સેવા સુધી, શિક્ષણથી લઈને ખાદ્ય સુરક્ષા સુધી, અર્થવ્યવસ્થાથી લઈને આરોગ્ય સુવિધાઓ સુધી, એમ દરેક ક્ષેત્રે સરકારે સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ બેરોજગારી, ગરીબી, આર્થિક અસમાનતા સહિત અનેક એવા ક્ષેત્રો છે કે જેમાં સરકારે હજુ ઘણું બધું કરવાનું બાકી છે અને લોકોને સરકાર પ્રત્યે અપેક્ષાઓ પણ એટલી જ છે. ત્યારે આ પડકારો ચૂંટણી પહેલા સરકારની બરાબર કસોટી કરશે. કેવા રહ્યા મોદી સરકારના 9 વર્ષ, કેવા છે તેની સામેના પડકારો? આ વિશેષ રજૂઆતમાં આ જ વિષય ઉપર આપણે કરીશું ચર્ચા. તો ગ્રાફિકલી એક એક મુદ્દાઓને સમજવાનો પ્રયાસ કરીએ. પહેલા કે 9 વર્ષમાં મોદી સરકાર કઈ કઈ યોજનાઓ લાવી, કેવા કેવા કામો કર્યા. વિનામૂલ્ય વેક્સિનેશન, 220 કરોડ ડોઝ, 10 કરોડ પરિવારોને 5 લાખનો આરોગ્ય વીમો, અયોધ્યામાં રામ મંદિર, વારાણસીમાં થા કાશી વિશ્વનાથ કોરિડોર. ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની. ભારતે G20ની અધ્યક્ષતાનું બહુમાન પણ કર્યું. 34 વર્ષ જૂની શિક્ષણ નીતિમાં ધરખમ ફેરફાર કર્યા. 80 કરોડ લોકોને ખાદ્ય સુરક્ષા આપી. ગરીબો માટે 3 કરોડ આવાસનું નિર્માણ. કિસાન સન્માન નિધિ હેઠળ દર વર્ષે ખેડૂતોને ₹6,000. પડકારો આપ જુઓ. હવે 9 વર્ષમાં 2024માં સતત ત્રીજી વખત જીતનો પડકાર. કર્ણાટકની ચૂંટણી બાદ વિપક્ષોની એકજૂટતા પણ એક પડકાર છે. બેરોજગારો માટે નોકરીની તકો ઊભી કરવી, ખેડૂતોની આવક બમણી થાય તેવી નીતિઓ ઘડવી, આ તમામ પડકારો છે. અને આ તમામ એ વાતો છે, આપ સમજો, કે જે પહેલાથી જ સરકાર કહી ચૂકી છે. રોજગારીની વાત હોય, ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, પરંતુ હજુ સુધી એ ગોલ પાર થયો નથી. પર્યાવરણ સંરક્ષણ નીતિઓનો પણ કડકાઈથી અમલ થાય તેનો પણ એક પડકાર છે. ભ્રષ્ટાચાર સામે લડવાના ઉપાયોને વધુ કારગર બનાવવો, આ આવનારા 9 પડકારો. 9 વર્ષમાં સિદ્ધિઓ તો આપે જોઈ, પરંતુ 9 પડકારો પણ આપ જુઓ. બેરોજગારો માટે નોકરીની તકો ઊભી કરવી પણ એક પડકાર સમાન છે. આ સિવાય કોંગ્રેસે 9 વર્ષમાં 9 સવાલો પણ ઉઠાવ્યા છે. એ પણ અમે આપને દેખાડીએ કે કોંગ્રેસે શું સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના સવાલો ઉપર પણ ચર્ચા કરીશું. આ 9 સવાલ અમે આપને દેખાડી રહ્યા છીએ. ઉદ્યોગપતિઓના ફાયદા માટે SBI LICના રૂપિયાનો કેમ ઉપયોગ થયો, આ સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો. ચૂંટણીમાં ફાયદા માટે દેશમાં ધાક ધમકી, મહિલાઓ, દલિતો અને લઘુમતીઓ પર વધતા અત્યાચાર સામે સરકાર કેમ ચૂપ, બંધારણીય મૂલ્યો અને લોકતાંત્રિક સંસ્થાઓને કેમ નબળી પડી, ગરીબો આદિવાસીઓના કલ્યાણની યોજનાઓના બજેટમાં કોરોનાથી મોતને ભેટેલા 40 લાખ લોકોને વળતરનો ઇનકાર કેમ. આ 9 સવાલો કોંગ્રેસના 9 સવાલો છે. જેમ ભાજપ 9 વર્ષમાં ઉજવણી કરી રહી છે, સામે વિરોધ પક્ષની ભૂમિકામાં રહેલું કોંગ્રેસ 9 વર્ષ પર 9 સવાલ ઉઠાવી રહી છે કે તમે આ 9 જે સવાલોમાં ટાંકેલા મુદ્દાઓ છે એને કેમ પાર પાડ્યા નથી. આ જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. આ જ મુદ્દે ચર્ચા કરીએ. ચર્ચા કરવા સ્ટુડિયોથી મારી સાથે 2 મહાનુભાવો જોડાયા છે. રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ જોડાયા છે, ભાજપના નેતા અશ્વિન બેંકર જોડાયા છે અને કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ પણ જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા હેમાંગભાઈ, આપને સવાલ. 9 વર્ષમાં ઉજવણી સરકાર કરી રહી છે. 1-2 તો એવા મુદ્દા હશે કે જે વિરોધ પક્ષ પણ એને આવકારે અથવા તો વિરોધ પક્ષ પણ એના વખાણ કરે, કારણ કે 9 વર્ષ દરમિયાન દેશમાં ઘણું બધું બદલાયું છે, આપ પણ જાણો છો.
તો 9 સવાલ તો આપણે આ ચર્ચા કરીશું, જે આપના 9 સવાલ છે. આપ વિરોધ પક્ષમાં છો, આપ આપણી ભૂમિકા નિભાવશો એ બરોબર વાત છે, પરંતુ 9 વર્ષમાં 1-2 કામ તો એવા છે જેને બિરદાવવા જોઈએ, વિરોધ પક્ષે બિરદાવવા જોઈએ કે આ બાબત આ દેશમાં 9 વર્ષમાં સારી થઈ. હેમાંગભાઈ. જો નિશિતભાઈ, વિરોધ પક્ષ હંમેશા સકારાત્મક વાતો કરતો હોય છે, કોંગ્રેસ હંમેશા સકારાત્મક વાતો કરતો હોય છે. જ્યારે કોરોના આવ્યું ત્યારે કોરોનાની અંદર શરૂઆતની અંદર અમારા રાહુલ ગાંધીજી હોય કે અહીંયા ગુજરાતની અંદર અમારા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીજી હોય કે ગુજરાતની અંદર કોઈ પણ અમારા પ્રમુખ હોય એ વખતના, અમે અહીંના મુખ્યમંત્રીને અને દેશના વડાપ્રધાનને કોરોનાની અંદર સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યાર પછી આપણે જોયું શું, કોરોનાની અંદર મિસમેનેજમેન્ટ, થાળી વગાડવાની વાત હોય, થાળી વગાડીને કોરોના દૂર કરવાની વાત હોય, આવા તો અસંખ્ય જગ્યાએ અમે કોંગ્રેસે જ્યારે સકારાત્મક વાત હોય ત્યારે સાથ આપવા માટે સંસદની અંદર હોય, સડક ઉપર હોય, અમે લોકો આપેલો જ છે. પરંતુ જ્યારે તમે વાત કરી હોય કે એક લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે, હવે 15 લાખ રૂપિયા તો ના આવ્યા, પરંતુ હેમાંગભાઈ, માફ કરજો, હું આપને અટકાવું છું. આપના સવાલો ઉપર આપણે જરૂર ચર્ચા કરીશું, એમાં બિલકુલ બેમત નથી, એ ચર્ચા થવી જ જોઈએ અને સવાલો ઉપર પણ ચર્ચા કરીશું. પરંતુ મારો સવાલ બહુ સીધો ને સટીક હતો. કોંગ્રેસના ધ્યાનમાં 1-2 તો એવા કામ હશે જે 9 વર્ષમાં કંઈક સારા થયા હશે દેશ માટે, દેશની જનતા માટે. મારો સિમ્પલ સવાલ છે, એક કામની વાત કરો કે આ 2 કામ છે કે જેમાં કોંગ્રેસે વિરોધ પક્ષ ઉપર હોવા છતાં સરકારની આ કામગીરી અમે વખાણી. હા હા સર, જો અમે સરકારની કામગીરી જે કમ્પલસરી સરકારે કરવું પડ્યું કે આ જ સરકાર આવતા પહેલા 9 વર્ષ પહેલા મનરેગાનો વિરોધ કરતી હતી, મનરેગા યોજનાનો વિરોધ કરતી હતી, એમણે મનરેગા ચાલુ રાખવી પડી, અમે અભિનંદન આપીએ છીએ. આધાર કાર્ડનો વિરોધ કરતી હતી, આધાર કાર્ડ ઉપર કે ભાઈ આધાર કાર્ડ જેવી ખરાબ કોઈ વ્યવસ્થા નથી, આધાર કાર્ડ કોઈએ ના કઢાવવું જોઈએ, અને એ જ આધાર કાર્ડને પછી આ સરકાર અત્યારે એના થકી બેંકની અંદર કેશ ટ્રાન્સફર કરવાની વાતો કરવા માંડી. એટલે કોંગ્રેસની જે યોજનાઓ છે અમે તો વખાણીએ જ છે. નામ બદલાઈ દીધું, સુપર સેવિંગ સ્કીમનું નામ જનધન યોજના આપી દીધું, અથવા બાકીની જે આવી કોંગ્રેસની જે સફળ યોજનાઓ છે એ યોજનાઓ એમણે ચાલુ રાખી, અને ચાલુ રાખી એની અંદર બજેટમાં કાપ મૂક્યો. એ યોજનાને એ લોકો પ્રયત્ન હતો એમનો બંધ કરવાનો, પરંતુ બંધ ના કરી શક્યા. એટલે બિલકુલ આધાર કાર્ડ હોય કે મનરેગા, મને લાગે છે હેમાંગભાઈ આપ મારા સવાલને સમજો છો, પરંતુ સ્વાભાવિક રીતે આપ એનો જવાબ નહીં આપો. ઠીક છે, હું આવું છું હેમાંગભાઈ આપની પાસે. અશ્વિન બેંકર, ભાજપના નેતા અમારી સાથે જોડ્યા છે. અશ્વિનભાઈ, 9 વર્ષમાં કામ ઘણા થયા, અમુક કામો એવા છે જે ભાજપ એનો પ્રચાર કરી રહ્યો છે કે સરકારનું દાયિત્વ છે, સરકારે કરવા જોઈએ. એટલે આપ પ્લીઝ એવું ન કહેશો કે વેક્સિનેશનના અમે 220 કરોડ ડોઝ આપે, એ આપવાના જ હોય. એટલે ઠીક છે, એની ઉપર સ્પેસિફિકલી ચર્ચા નથી કરવી, પરંતુ ખેડૂતોની આવક બમણી કરવાની હતી, અચ્છા, રોજગારી ઊભી કરવાની હતી. હજુ પણ બેરોજગારો આ દેશમાં મોટી સંખ્યામાં છે. તો આ 9 વર્ષમાં આ જે મુખ્ય મુદ્દાઓ હતા જે તમે વાયદા કરેલા જ્યારે સત્તામાં આવ્યા ત્યારે, એની ઉપર કેમ હજુ એટલું બધું ધ્યાન નથી આપતી સરકાર? એ કાર્યો કરવા માટે વિવિધ યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારે અમલી બનાવી છે ખૂબ ઝડપથી. જેમ 60 વર્ષમાં એટલે 6 દાયકામાં ન થયું હોય એટલા ઝડપથી, ડબલથી વધારે ઝડપથી તમામ યોજનાઓને લાગુ કરવાની કોશિશ થઈ છે. દાખલા તરીકે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એને પ્રતિ કિલોમીટર 12 કિલોમીટરના રેશિયોથી જે ચાલતું હતું અત્યારે 40 કિલોમીટર, એટલે એમાં રોજગારી પેદા થઈ છે. એ જ રીતે ભારતને મોટા ભાગે વિદેશથી જ આપણે આયાત કરવાની જરૂરિયાત પડતી હતી, આપણે નિર્યાત બહુ ઓછી કરતા હતા ખાતરથી લઈને અનેકવિધ વસ્તુઓમાં. ત્યારે ભારત અત્યારે આત્મનિર્ભર બનીને વિવિધ મેન્યુફેક્ચરિંગ યુનિટ એને સપોર્ટ કરીને ભારતમાં મેન્યુફેક્ચરિંગ થાય અને એના દ્વારા પણ રોજગારી ઊભી થાય, MSME દ્વારા અને વિવિધ ઉદ્યોગ ધંધા દ્વારા. અને એ રીતે પણ આપણે ઉત્પાદનતા વધારી એક્સપોર્ટ તરફ ગયા છીએ. એક્સપોર્ટ કરવાથી આપણને ફાયદો થયો છે. આજે ભારતની અંદર કૃષિની વાત કરીએ તો કૃષિમાં ખેડૂતોની આવક બમણી થાય અને ખર્ચ ઓછો થાય, એના માટે વિવિધ પગલાં લેવાયા છે અને વિવિધ પગલાઓના સારા રિઝલ્ટ પણ મળ્યા. જેમ કે ટપક પદ્ધતિ હોય, જેમ કે ટપક પદ્ધતિ એટલે 2014 પછી શરૂ થઈ એવું કહો છો આપ?
આ રાજ્યમાં આ દેશમાં ટપક આ પદ્ધતિ દેશમાં મોટા ભાગે ટપક પદ્ધતિની યોજનાઓ ગુજરાતમાં 2095 પછી ભાજપની સરકારે લાગુ કરવાનો પ્રયાસ કર્યો અને એની રિઝલ્ટ એટલા સારા આવે કે 2014માં સમગ્ર દેશમાં આ વ્યાપ્યું છે. MSP 2014 પહેલા નહોતી. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ ભારતીય 2014 જનતા પાર્ટીની નહોતી. દેન છે. ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીએ કહ્યું એક મિનિટ ચલો એ મિસ ઇન્ટરપ્રિટેશન ના થાય. આપ એવું કહ્યું 2014 પહેલા MSP નહોતી. મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરવાનું જે કામ થયું છે એ ભાજપની સરકારમાં થયું છે, જેના કારણે ટેકાના ભાવો સારી રીતે નક્કી થઈ, ખેડૂતોને આપણે તેના હિસ્સામાં એક સારી પ્રોડક્ટ જાય. અત્યારે તમે જોશો કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ આપણે નિર્યાત કરી રહ્યા છીએ. તમામ એગ્રીકલ્ચર પ્રોડક્ટ આપણે વિદેશમાં નિર્યાત કરી રહ્યા છે, આપણે આયાત કરવાની જરૂર નથી પડતી. એ બતાવે છે કે ખેડૂતોને એનો ફાયદો થયો છે. હું એક ફેક્ટ કહી દઉં, એક બ્લન્ટ ફેક્ટ કહી દઉં આપને. આપ જે કહો છો ને, મારે સોરી હું આપને ઇન્ટરપ્ટ કરવા નહોતો માંગતો. આપ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરો છો કે આપણે વિદેશથી આપણે ઓછું મંગાવ્યું, એ વાતમાં માલ છે એ આપ કહી રહ્યા છો, વાત સાચી છે, પરંતુ હજી 100% નથી. અચ્છા, એવું પણ આપણે એવું બિલકુલ ના પ્રચાર કરશો કે આપણે જે નિર્ભરતા બાકી દેશો પ્રત્યે ખતમ થઈ ગઈ છે. ના, એવું નથી. હજી પણ આપણે છે. હા, અચ્છા, તમે સ્પેસિફિકલી એક પ્રોડક્ટની વાત કરો કે રમકડાઓની વાત કરો કે ચાઇનાથી અમે મંગાવતા બંધ કર્યા, પણ ઓવરઓલ વાત ના કરો. ઓવરઓલ વાત ના કરો. હજી આપણે બાકી દેશો ઉપર નિર્ભરતા છે જ હજી, અને એની ઉપર કામ કરવું પડશે. ભારતનું કોટન આપણે મોટા ભાગે ચાઇના અને બીજા અન્ય દેશોમાંથી આવતું હતું. આજે એ કોટનને આપણે વિદેશમાં નાખી શક્યા છીએ. એક સારું કોટન આપણે પેદા કરી શક્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર પડતી હોય છે. ખેડૂત ઉત્પાદન કરતો હોય છે, પરંતુ પોર્ટ સુધી જવું અને પોર્ટ દ્વારા વિદેશમાં મોકલવું, આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સુદૃઢ બનાવ્યું છે, રેલ કનેક્ટિવિટી સુદૃઢ બનાવી છે, રોડ રસ્તા સુદૃઢ બનાવ્યા છે, ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કર્યો છે, આત્મનિર્ભર ભારત બનાવવાની કોશિશ થઈ. એ પ્રયાસ ઉપર ચર્ચા કરીશું આપણે. હું અજયભાઈ અમારી સાથે છે. અજયભાઈ, બહુ સિમ્પલ લેંગ્વેજમાં, સિમ્પલ ભાષામાં સમજવું છે. 9 વર્ષમાં સરકાર એની ઉજવણી કરે છે, કોંગ્રેસ કેટલા સવાલ ઉઠાવે છે. એ વાત છે કે 9 વર્ષમાં દેશમાં ઘણું બધું બદલાયું છે. ઘણા બધા નિર્ણયથી લોકોની જીવનશૈલીમાં કદાચ બદલાવ આવ્યો હશે, પરંતુ 9 વર્ષમાં જે મુખ્ય વાયદાઓ હતા, રોજગારીની વાત છે, ખેડૂતોની આવક બમણી કરવાની વાત છે, આ બધા ઉપર હજુ એવું પાકું રિઝલ્ટ મળતું દેખાતું નથી. અજયભાઈ, 100% તમે જુઓ કે બેરોજગારી 2014ની સરખામણીમાં અત્યારે વધી છે, અને બેરોજગારી વધી છે અને યુવાનોને રોજગારીની તક નથી મળતી. એના કારણે ગામડાઓ ભાંગી રહ્યા છે અને શહેરો જે છે એમાં અર્બનાઇઝેશન વધી રહ્યું છે અને શહેરો પરનું ભારણ વધી રહ્યું છે. તમે જુઓ કે ગુજરાતના ગામડાઓ પણ તમે જુઓ તો દરરોજ તમને ગામડામાંથી યુવાનો જે છે એ શહેરમાં આવતો દેખાશે, કારણ કે એને ગામડાઓમાં રોજગારીની તક નથી. બીજું કે જે કૃષિની આવક જે બમણી કરવાની વાત હતી એ બમણી થઈ નથી. મિનિમમ સપોર્ટ પ્રાઇસ પણ જે મળવાના હતા એ થયા નથી. માનનીય વડાપ્રધાન જે 3 કૃષિ આધારિત બિલ લાવવા માંગતા હતા એનો એટલો બધો વિરોધ થયો કે પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અને હરિયાણાના ખેડૂતોએ વિરોધ કર્યો, એટલે 3 કૃષિ બિલ પાછા ખેંચવા પડ્યા અને APMC આધારિત જે થવું જોઈએ એ ન થયું. કિસાનોની આવક જે બમણી કરવાની વાત હતી એ ના થઈ. ઓન ધ કોન્ટ્રી ઇનપુટ કોસ્ટ જે છે એ કિસાનોની બહુ વધી. ખાતરના ભાવ તમે જુઓ તો, પાણીની વાત જુઓ તો, બિયારણની વાત જુઓ તો, રસાયણની વાત જુઓ તો, અને જે મિનિમમ વેજીસ કિસાનોને ખેત મજૂરોને જે આપવાની વાત હતી એમાં ચોક્કસ વધારો થયો નથી. ને સૌથી વધારે જે દુઃખદ વાત એ છે કે આર્થિક અસમાનતા જે છે, તમે ઓક્સફામનો રિપોર્ટ જુઓ તો 1% લોકો પાસે 40.5% સંપત્તિ જે છે, 10% લોકો પાસે 90%થી વધારે આ દેશની સંપદા અને રિસોર્સિસ છે એના પર એનો કંટ્રોલ છે. અને એના કારણે સામાજિક અસમતાનું જે ધોરણ છે, આર્થિક અસમતાનું ધોરણ છે, એટલું બધું વધી ગયું છે કે જે બોટમ ઓફ ધ પિરામિડ જેને કહીએ એ 50% લોકો છે એની પાસે માત્ર 3% રિસોર્સિસ છે, જ્યારે 1% લોકો પાસે 40.5% રિસોર્સિસ છે. આ જે આર્થિક અસમાનતા જે છે એને કારણે સમાજમાં એક ઉડીને આંખે વળગે એવી એક ખાઈ દેખાઈ રહી છે, જે મને લાગે છે કે જેને કારણે સામાજિક તંગદિલીઓ જે છે એ આવનારા દિવસોમાં વધે એવી શક્યતા વધારે છે. અને ભૂખમરો જે છે એ પણ આ દેશમાં અત્યારે ન કહેવું જોઈએ પણ એનું પણ પ્રમાણ વધી રહ્યું છે. આપણે વડાપ્રધાનની યોજના છે ને એના કારણે લોકોને તમે 80 કરોડ લોકોને અનાજનો જથ્થો એક મર્યાદિત પ્રમાણમાં આપો છો, પણ આ કંઈ એક બહુ સારું પેરામીટર નથી કે સરકારને આપવું પડે. એકચ્યુઅલી લોકો સાચા અર્થમાં આત્મનિર્ભર કરી ચૂક્યા છે. આનો ઘણો બધો વિરોધ પણ થઈ ચૂક્યો છે અને રેવડી કલ્ચરને પણ એમાં ખપાવવામાં આવી રહ્યું છે. અચ્છા, હેમાંગભાઈ,
ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની, ભારત G20નું અધ્યક્ષતાનું બહુમાન મેળવ્યું. અચ્છા, ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યું, આ ઘણી બધી સારી બાબત છે ને, જેને લોકોને ફાયદો મળે, દેશનું નામ રોશન થાય. એટલે કે જ્યારે G20નું આપણે અધ્યક્ષતા કરીએ, બાકી દેશોના મહાનુભાવો અહીંયા આવે, આપણા કલ્ચરને, આપણા દેશને જાણે, સારી વાત છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધી રહ્યું છે સતત, એ પણ સારી વાત છે. અર્થવ્યવસ્થા વિશ્વની 5મી બની ગઈ, એ પણ સારી વાત છે. તો આનો તો વખાણ કરવા જોઈએ કે હવે કોંગ્રેસને એમાં પણ રસ નથી કે સારું કામ છે એને વખાણ લઈએ. મેં 2 વાર તો આપને હેમાંગભાઈ સવાલ પૂછ્યો, મારો આ સવાલ આપ ડાયવર્ટ ન કરતા પ્લીઝ હેમાંગભાઈ. ના તો હું તમારા જ સવાલથી હું જવાબ આપવાનું ચાલુ કરું. તો સૌથી પહેલા G20 છે ને એની અધ્યક્ષતા રોટેશનમાં મળે છે. આના પછી બાંગ્લાદેશને પણ મળશે. અત્યારે કદાચ ભારતના વડાપ્રધાન અજયભાઈ ઉમટ હોત ને તો પણ આ G20 ની અધ્યક્ષતા મળી હોત, કોઈ પણ પાર્ટીની હોત ને તો પણ મળી હોત. એટલે આ રોટેશન આ અધ્યક્ષતાને તમે એવું ના કહી શકો કે દેશનું બહુમાન છે. આપણા માટે ગર્વની વાત છે. ના ના, વખાણ જ છે અજયભાઈ. બીજી વાત એ છે કે તમે જ્યારે વાત કરો છો, માનનીય ભારતીય જનતા પાર્ટીના વિદ્વાન પ્રવક્તા અશ્વિનભાઈ વડીલ છે મારા, પણ અશ્વિનભાઈને મારે કહેવાનું છે કે 2014માં MSP લોન્ચ નથી થઈ. MSP 1966માં જવાહરલાલ નહેરુ હતા ત્યારે કમિશન નિમવામાં આવ્યું હતું અને 1967માં ઇન્દિરા ગાંધીજીએ MSP આપવાનું ચાલુ કરી દીધું હતું. એટલે મહેરબાની કરીને જ્યારે તમે 9 સાલ અને તમારી ઉજવણી કરતા હોય ત્યારે તો કમસે કમ આ પ્રકારનું જુઠ્ઠું કે જેની અંદર 15 લાખ આપવાના હોય કે 2 કરોડ રોજગારી આપવાની હોય એવી વાત તો ના કરો. તમે ઉજવી રહ્યા છો અત્યારે. તમે પણ અશ્વિનભાઈ નિશિતભાઈના સવાલનો જવાબ ના આપ્યો. તમારી ચેલેન્જ શું છે? નિશિતભાઈ કદાચ મારી જેમ બીજી વાર પણ પૂછશે જ તમને, કારણ કે એ બહુ નિષ્પક્ષ પત્રકાર છે. પણ તમે ચેલેન્જ શું છે એ પણ ના સ્વીકારી. તમે ઇરિગેશન પદ્ધતિની વાત હોય કે તમે બાકીની બીજી પદ્ધતિની વાત હોય, સમજુ છું હેમાંગભાઈ, આ મારા વખાણ જ હતા. પછી 2014 પછી થયું, બહુ સારી વાત છે. મને તો એવું લાગે છે કે આભાર, પણ મને તો આભાર અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાનો કે એમણે એમ ના કીધું કે 2014 પછી ભારતની અંદર સૂરજ ઉગવાનો ચાલુ થયો, કારણ કે સૂરજ પણ કદાચ મને એવું લાગે છે કે 2014 પછી. અચ્છા હેમાંગભાઈ, મારો જે G20 ની અધ્યક્ષતાનું બહુમાન મળ્યું, આપ સમજી લો કે ટર્ન બાય ટર્ન છે. પણ અર્થવ્યવસ્થાની મેં વાત કરી, ડિજિટલ ટ્રાન્ઝેક્શનની વાત કરી. અચ્છા, કેટલાય ઘરોમાં નળથી જળ પહોંચ્યું છે, કેટલાય ઘરોમાં કરોડો ઘરમાં શૌચાલય બનાવ્યા છે, નિર્માણ થયું છે. તો આ બધી વાતનું હેમાંગભાઈ પોઝિટિવ પોલિટિક્સના ભાગરૂપે વખાણ કરવા જોઈએ. એમાં શું વાંધો છે? જે કામ કોંગ્રેસના શાસનમાં થયું, જેમ આપ કહો છો કે યોજનાઓનું નામ બદલ્યું, અને ઘણીવાર એવું બન્યું છે કે વડાપ્રધાન ખુદે ઉલ્લેખ કર્યો હોય કોંગ્રેસની યોજનાઓ, આપ પણ જાણો છો. તો પોઝિટિવ પોલિટિક્સના ભાગરૂપે જે કામ સરકારે સારું કર્યું એનો વખાણવાનો શું વાંધો છે? એમાં શું પ્રોબ્લેમ છે? એનાથી શું બગડવાનું છે હેમાંગભાઈ? પણ હું તમને એ જ કહેવા માંગુ છું. મેં તમને પહેલી વાત કરી કે G20 ની વાત કરી, બરોબર છે. હવે તમે બીજી બધી ચર્ચાઓ કરતો એક એક મુદ્દા આપણે લઈએ, 1 by 1 મુદ્દા લઈએ આપણે. તો તમે બીજી વાત કરો છો અર્થવ્યવસ્થાની, તો હું તમને એ જ કહેવા માંગુ છું કે ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એ બે વચ્ચે બહુ મોટો ફરક છે. તમે ઇકોનોમિકલ ગ્રોથ એટલે ટોચના ઉદ્યોગપતિઓનો ગ્રોથ થાય એના લીધે અર્થવ્યવસ્થા વધે એ મહત્વનું નથી. છેવાડાના માનવીનો શું વિકાસ થયો એ મહત્વનું છે. ગામડાના ગરીબનો શું વિકાસ થયો એ મહત્વનું છે. તમે જ્યાં જ્યાં પણ આખા દિવસ તમે નલ સે જલ યોજનાની વાત કરી, કેટલાક જગ્યાએ પાઇપો મુકાઈ ગઈ છે અને નળમાં પાણી નથી આવ્યું, તો શું કોંગ્રેસ એ જગ્યાએ જઈને એ વાતને ઉજાગર કરે છે? તો એ નલ સે જલ યોજનાની અંદર જો તમે એમ કહેતા હોય, ગુજરાતની અંદર એવું કહેવામાં આવ્યું હતું ચૂંટણી દરમિયાન કે 100% નલ સે જલ યોજના પરિપૂર્ણ થઈ ગઈ છે. 100% નલ સે જલ યોજના પરિપૂર્ણ થઈ હોય તો આજે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર દર વર્ષે ટેન્કરના શા માટે બજેટ ફાળવવું પડે છે? શા માટે ટેન્કર દ્વારા પાણી આપવું પડે છે? એટલે ઘણી એવી બધી બાબતો છે. અર્થવ્યવસ્થાની વાત કરીએ તો બેરોજગારી છે આસમાન ઉપર પહોંચી ગઈ છે, અને મોંઘવારી તો તમે જોઈ શકો છો અત્યારે. અને ખાસ કરીને અત્યારે જે જાહેર મિલકતો છે, અર્થવ્યવસ્થા તો વધવાની જ છે. તમે મોદીજીના મિત્રોને જાહેર મિલકતો વેચી નાખવામાં આવે, બનાયેલા એરપોર્ટો વેચી નાખવામાં આવે, તો એના પૈસા છે એનાથી અર્થવ્યવસ્થાનું ટ્રાન્ઝેક્શન થવાનું છે. એનાથી અમારે વખાણ ના કરવાનો હોય, દેશને સાચી સ્થિતિ જે છે. અચ્છા બહુ ટૂંકો સવાલ પૂછી લો. મેં 3 વખત અલગ અલગ રીતે સવાલ પૂછ્યો, હવે સીધો સવાલ હેમાંગભાઈ, હા કે નામાં જવાબ પ્લીઝ આપજો.
આપને શું લાગે છે 9 વર્ષમાં આ દેશમાં એક કામ એવું થયું છે કે જેને કોંગ્રેસ વખાણે? એક કામ? આ 9 વર્ષની અંદર કોંગ્રેસ નહીં, દેશને એક પણ કામ એવું નથી થયું કે જેનેથી ભારતીય જનતા પાર્ટીની સરકારના વખાણ હેમાંગભાઈ, કરવા please. જોઈએ. ચલો, એક પણ નહીં. ઠીક છે. દરેકે દરેક હું- કામમાં ભ્રષ્ટાચાર, દરેકે દરેક તમે પકડો વન બાય વન. ખેડૂત અને ઠીક છે ખેતી પકડો. હેમાંગભાઈ, માફ કરજો, ખેડૂત અને હું એક ખેતી બ્રેકનો પકડો. ટાઈમ થયો છે, તમે હું બ્રેક બાદ આવું છું આપની પાસે. બ્રેકનો ટાઈમ થયો છે હેમાંગભાઈ, એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આ જ વિષય ઉપર ચર્ચા કરીશું. કોંગ્રેસ કહી રહી છે એક પણ કામ 9 વર્ષના આ સમયગાળામાં એક પણ કામ એવું નથી થયું કે જેને વખાણવું જોઈએ. ભાજપ કહી રહ્યું છે કે પ્રયાસ ચાલુ છે. હજુ પણ કેટલાક સવાલો છે. જો ચીન સાથેના સંબંધો, સરહદીય વિસ્તારોના સવાલો છે. એવું નથી કે 9 વર્ષમાં બધું થઈ ગયું છે. ભાજપ કે કોંગ્રેસ સવાલ ઉઠાવે, પરંતુ જે હકીકત છે એની ઉપર આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક માટે રોકાઈ. બરાબર, બાદ સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છે 9 સાલ બેમિસાલ ભાજપ કોંગ્રેસના નેતા અને અજયભાઈ આપણી સાથે જોડાયેલા છે. અશ્વિનભાઈ, એક મુદ્દો જે બ્રેક પહેલાં મેં ઉચ્ચાર્યો, મને લાગે છે કે દેશની ભાવનાઓ અને ઘણું બધું જોડાયેલું છે આની સાથે. ચીન સાથે સરહદ પર જે ઘર્ષણ ચાલે છે એની ઉપર સરકાર કેમ હજુ સ્ટ્રિક્ટ નથી? 2014 પહેલાં પ્રચારમાં સૌએ કોઈ સાંભળ્યું હશે એ 56ની છાતી અને ચીનને જવાબ આપી દઈશું, પાકિસ્તાનને જવાબ આપી દઈશું. પાકિસ્તાનને હાવેવર જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને જવાબ મળી રહ્યો છે, એમાં ના પણ ન પાડી શકાય. પરંતુ ચીન શું એટલી કડક કાર્યવાહી હજુ સુધી કેમ નહીં? અને કોંગ્રેસનો પણ આ સવાલ છે. નિશિતભાઈ, ચીન ઉપર ખૂબ ડિપ્લોમેટિક પદ્ધતિથી અને ભારતની શક્તિઓના આધારિત જવાબ આપવામાં આવી રહ્યો છે. આજે પણ આપણી સરહદો ઉપર આપણી શક્તિઓની તાકાત વારે વારે બતાવીને આપણે ચીનને કહી રહ્યા છીએ કે ભારત સક્ષમ છે. હંમેશા ચીનનો એક પ્રયાસ રહ્યો છે કે એક અંદરૂની થ્રેટ આપે છે, ડર ઊભો કરે છે. સરહદ ઉપર હોય કે દરિયામાં હોય, ડરની રાજનીતિ કરે છે. પણ ભારતે એક પણ વાર ડર રાખ્યા વગર એણે કરેલી કામગીરીનો સચોટ જવાબ આપીને એ ડરને ડિનાય કર્યો છે. રહી વાત કઈ રીતે જવાબ આપવો, ચીનને તમામ મુદ્દે આપ જોઈ શકો છો કે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી એ વિદેશની અંદર ચીનના અનેક વિરોધી દેશો છે અને ચીન શું કરી શકે છે એની ડિપ્લોમેટિક સ્ટેપ લઈને અનેક આપ જોઈ શકો છો તાઇવાનથી લઈને અનેકવિધ રીતે ભારતમાં પણ આત્મનિર્ભર ભારત બનાવીને ચીનના માર્કેટને ઊભું કરવાની કોશિશ. આ બધા રીતે ચીનને આપણે, કારણ કે એકલા સરહદ ઉપર લડવું જરૂરી નથી, ડિપ્લોમેટિક અનેક રસ્તા છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને એના વિચક્ષણ નેતા નરેન્દ્રભાઈ મોદી આ એક સુચારુ સુશાસન કરી રહ્યા છે. મારે કોંગ્રેસના મિત્રોને આટલું જ કહેવાનું થાય છે, ભારતીય જનતા પાર્ટી એનો રિપોર્ટ કાર્ડ રજૂ કરે છે, 9 વર્ષનો રિપોર્ટ કાર્ડ રજૂ કરે છે. તમે કંઈ ના કરી શક્યા એટલે અમારે કરવું પડે છે ને. તમે આ બધું કરી દીધું હોત, ગરીબી હટાવી દીધી હોત, બેરોજગારી હટાવી દીધી હોત, ભારતના બંધારણના ઘડવૈયાઓએ તો બંધારણમાં એક પાને લખીને બતાવ્યું છે કે જળ માર્ગનો ઉપયોગ કરજો, આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરજો, આ રીતે ખેતી કરજો. તમે શું કર્યું? અમારે કરવું પડે છે. અમારે કરવું પડે છે માટે અત્યારે એની ગાથા ગવાય છે. ઠીક છે અજયભાઈ, હેમાંગભાઈ કહી રહ્યા હતા હમણાં બ્રેક પહેલા આપે પણ સાંભળ્યું કે એક પણ કામ એવું નથી કે જેને આપણે વખાણવું જોઈએ, પરંતુ બહુ પોઝિટિવલી જાણવાનો પ્રયાસ કરવો છે કે 9 વર્ષમાં આ દેશમાં ઘણું બદલાયું તો હશે પોઝિટિવલી, જેનાથી જનતાને ફાયદો થયો, લોકોને ફાયદો થયો, એવું કંઈક તો કામ થયું હશે આ 9 વર્ષમાં. જો હું તો એક તટસ્થ વિવેચક છું. તમે મને જ્યારે કહ્યું નેગેટિવ, તો મેં સામાજિક અસમાનતા અને એ બધાની પણ વાત કરી, પણ જો પોઝિટિવ મારે કહેવું હોય તો જે કલ્યાણકારી રાજ્યની જે આપની જે ભાવના છે એમાં તમે જુઓ કે જનધન યોજના છે, અથવા તો આયુષ્યમાન યોજના છે, અથવા તો PM આવાસ યોજના છે, અથવા તો તમે જુઓ ઉજ્જવલા યોજના છે, અથવા તો હર ઘર જલ. એમાં હું એવું માનું છું કે ઘણું બધું કામ થયું છે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીનો જે આ 9 વર્ષનું, એટલે કે 2 વર્ષની જે ટર્મ રહી, એમાં તમે જુઓ કે 30 વર્ષ બાદ પહેલી વખત એક પોલિટિકલ સ્ટેબિલિટી આવી, જેને આપણે કહીએ ને કે રાજકીય સ્થિરતા જે છે એ સ્થિરતા આવી. 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટી સરકારમાં આવી ત્યારે માત્ર 5 રાજ્યોમાં એમની સત્તા હતી. જો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવા. એ પછી તમે આજે જુઓ તો એ લોકો 15 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને પૂર્વોત્તરમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સ્થાન
ખાસું સુદૃઢ કર્યું છે. અને બીજું કે વર્લ્ડ ઇકોનોમીમાં તમે જુઓ તો મનમોહન સિંહ બહુ જ સારા ઇકોનોમિસ્ટ હતા, પરંતુ જે ભારતનો આર્થિક વિકાસ હતો તે વખતે ભારત ટોપ 10માં 10મા નંબરે હતું. આજે ભારત જે છે એ આર્થિક ઇકોનોમીની દ્રષ્ટિએ 5મા સ્થાને છે, અને યુકે, ફ્રાન્સ, બ્રાઝિલ, કેનેડા અને ઇટલી આવા 5 દેશોને પછાડીને આજે ભારત જે છે એ 5મા સ્થાને આવ્યું છે. અને યુએસ, ચાઇના, જાપાન અને જર્મની પછી આજે આપણે 5મું સ્થાન હાંસલ કરી શક્યા છે. અને આજે જ જે જીએસટીના જે ડેટા આવ્યા છે, હમણાં કલાક પહેલા જે ડેટા આવ્યા, એમાં જીએસટીની આપણી આવક જે છે એ હાઈએસ્ટ થઈ છે. હવે તમે આર્થિક વિકાસની વાત કરો તો હું આર્થિક અસમાનતાની વાત ચોક્કસ કરું છું, પણ સાથે આર્થિક વિકાસની વાત કરું તો 112 લાખ કરોડનું જે આપણું જીડીપી 2014માં હતું એ આજે 272 લાખ કરોડ થયું છે. એટલે જીડીપીનું સાઇઝ છે એ પણ વધી છે, અને વ્યક્તિ દીઠ આવક પર કેપિટા ઇન્કમ જે 80,000 રૂપિયા પર પર્સન હતી એ આજે 1,70,000 રૂપિયા થઈ છે. અને નિકાસ જે છે એ ચોક્કસ વધી છે. અલબત્ત આપણે ઈચ્છતા હતા એવું ચીન પરનું આપણું ડિપેન્ડન્સ જે છે હજુ નથી ઘટ્યું. આજે પણ આપણે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ ચીન પાસેથી જ લેવા પડે છે. પણ બ્રોડબેન્ડ સબસ્ક્રાઇબર તો યસ, એની સંખ્યા વધી. નેશનલ હાઈવેઝ તો એનું પણ પ્રમાણ જે છે એ વધ્યું. રેલવેના રૂટની સંખ્યા પણ વધી, રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન પણ વધ્યું, ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે એ પણ વધ્યું. અને રિન્યુએબલ એનર્જી, જેને આપણે સૌર ઉર્જા અને બીજી બધી જે ઉર્જા કહીએ છીએ, ગ્રીન હાઇડ્રોજનની જે વાત ચાલે છે, એમાં ભારતે બહુ સારું કામ કર્યું છે. કોવિડમાં શરૂઆતના તબક્કામાં જે સ્થળાંતર થયું એ બહુ ચિંતાજનક હતું, દુઃખદ હતું, ખાસ કરીને શ્રમિકો માટે બહુ જ હાલત ખરાબ હતી. પણ એ પછી વેક્સિન મેનેજમેન્ટનું જે કામ થયું એ ચોક્કસ થયું. યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે આપણી ઇકોનોમી ડાઉન ગઈ હતી, -6% સુધી ગઈ હતી, પણ એમાંથી આજે 7.2% સુધી જે રિજિન્યુએટ થઈને બહાર આવી છે. મને લાગે છે કે એ વસ્તુ કાબિલદાદ છે. અને બે વસ્તુ કે જ્યાં બહુ સારું કામ થયું છે, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને બીજું ટેકનોલોજીનું ઓપ્ટિમાઇઝેશન જે આપણે કર્યું છે એ બહુ સારી વાત છે. એટલે જે સારી વસ્તુ છે એને ચોક્કસ વખાણવી જોઈએ. હેમાંગભાઈ, વડાપ્રધાન તરીકે, ગુજરાતી તરીકે આપને લાગે છે કે ગુજરાતને પણ કેટલીક ભેટ મળી, ગુજરાતને ફાયદો થયો, નર્મદા ડેમના દરવાજા ખોલવાની મંજૂરી મળી ગઈ, આવી ઘણી બધી બાબત છે. આપને લાગે છે કે ગુજરાતી હોવાની, કારણ કે જ્યારથી 2014માં કેન્દ્રમાં ગયા ત્યારથી એ ચર્ચા હતી કે ગુજરાતી વડાપ્રધાન તરીકે ગુજરાતને ફાયદો થશે. કોંગ્રેસને કઈ રીતે જોવે છે? શું કોંગ્રેસની જે અત્યારના આપ જે કહી રહ્યા છો એ જ વિચારધારા અથવા તો એ જ એંગલ આપ ગુજરાત માટે પણ વિચારો છો? નિશિતભાઈ, તમારો બહુ સારો પ્રશ્ન છે. સૌથી પહેલા તો માનનીય અશ્વિનભાઈ બેનકરે 60 વર્ષની અંદર કંઈ નથી થયું એ કીધું છે. હું ખાલી માત્ર મને 2 મિનિટની કે 1.5 મિનિટની અંદર 60 વર્ષની અંદર જવાહરલાલ નહેરુજી હતા ત્યારે આપણે સમયનો અભાવ છે, 30 સેકન્ડ અને આઈઆઈટી આપણે સ્થાપી. આપણે વિદેશની અંદર ઓકે 30 સેકન્ડમાં જવાહરલાલ નહેરુની વાત કરી. લાલ બહાદુર શાસ્ત્રીએ હરિત ક્રાંતિ લાવી, પાકિસ્તાનની સામે યુદ્ધ જીત્યું. ઇન્દિરા ગાંધીજીએ તમે જુઓ કે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, પાકિસ્તાનના 2 ભાગલા કર્યા. રાજીવ ગાંધીજીએ 18 વર્ષની ઉંમરે મતદાનની વાત કરી. રાજીવ ગાંધી સમયમાં કોમ્પ્યુટરનો યુગ આવ્યો. બધી ઘણી વાત છે, પણ તમે 30 સેકન્ડમાં કહો છો પંચાયતીની રાજની વાત હોય, મનમોહન સિંહ પહેલા મને લાગે છે દેશ પણ જાણે છે, કદાચ ભાજપના પ્રવક્તા સવાલ ઉઠાવે એનો મતલબ કોંગ્રેસ સરકારના શાસનમાં કંઈ નથી થયું એનો મતલબ એવું પણ નથી થતો. આપ આપનો સવાલનો જવાબ આપો પ્લીઝ. તમારો સવાલ દોહરાવી દો એક વખત. મારો સવાલ એ છે કે ગુજરાતને શું ફાયદો થયો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે કેન્દ્રમાં ગયા, આપને લાગે છે કે ગુજરાતને પણ કેટલીક ભેટ મળી? સ્મૃતિ ભવન કચ્છમાં ઊભું થયું, બાકી જે ફૂડ રોયલ્ટીના લેવાના નીકળતા હતા એ પણ મળ્યા, દરવાજા ખોલવાની મંજૂરી મળી નર્મદા ડેમના. જો હવે નર્મદા ડેમ ઉપરની જો ચર્ચા કરવા બેસીશું તો તમને ને મને ખબર છે કે બહુ લાંબો સમય એના માટે વીતશે. બરોબર, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ થી માંડીને ચીમનભાઈ પટેલ અને બાકી ઘણા બધા લોકોના યોગદાનની વાત કરવી પડશે. આપણે વાત કરીએ શું નથી મળ્યું. પશ્ચિમ રેલવેનું વડું મથક ગુજરાતને બનાવવાનું હતું. મોદી સાહેબ મોટે મોટેથી બોલતા હતા. શું પશ્ચિમ રેલવેને ગુજરાતનું વડું મથક બનાવ્યું? મોદી સાહેબને આવ્યા પછી પણ
મોદી સાહેબના અહીંયા હતા ત્યારે પણ અને મોદી સાહેબ અહીંથી ત્યાં દિલ્હી ગયા ત્યારે પણ શું ગુજરાતમાં એક કોઈ નવો ડેમ બન્યો? શું ગુજરાતની અંદર કોઈ નવી જીઆઈડીસી બની? ગુજરાતની અંદર રસ્તાઓની વાત કરો છો કે પહેલા 12 કિલોમીટર બનતા હતા, પછી 25 બનવા માંડ્યા કે 40 બનવા માંડ્યા. તમે જે પહેલાના રસ્તાની માપણી કરતા હતા એ સિંગલ લેન હોય કે ડબલ લેન હોય, સીધા કિલોમીટરમાં માપણી કરતા હતા. હવે ડબલ લેન કરતા ડબલના રસ્તા હોય તો આવાના રસ્તાની માપણી અલગ થાય ઓકે, છે ટૂંકમાં અને કહેવાનો જવાના મતલબ એમ છે કે રસ્તાની ગુજરાતમાં માપણી જે ઘણું અલગ બાકી છે. માફ કરજો હેમાંગભાઈ, હું આપને ઇન્ટરપ્ટ કરું છું, સમયનો અભાવ છે, માફ કરજો. અશ્વિનભાઈ, છેલ્લો સવાલ 30 સેકન્ડ છે. 2024 માટે આપ પડકાર માનો છો? વિરોધ પક્ષ જે બધા છે એની એકજૂટતા, કર્ણાટકના પરિણામ પર બાદ નીતિશ કુમારનું અહીંયા ત્યાં બધે મળવા જવું, બધા નેતાઓને મળવા, આપ માનો છો કે પડકાર છે? પડકાર કશો જ નથી, પરંતુ પડકાર એ છે વિકાસનો. વિકાસ કરવો પડશે અને વિકાસ જ મોડલ એ આ દેશને જરૂરી છે, કારણ કે 2036 સુધી આપણે વિકસિતની યાદીમાં આવવું છે. કોંગ્રેસને સંતુષ્ટ કરવા માટેનો આ કોઈ પ્રયાસ નથી. કોંગ્રેસ કદી સંતુષ્ટ થવાની નથી. સવાલ છે નાગરિકોને શું મળે છે. બહુ સાચી વાત કરી છે, સંવેગ વિકાસ થવો જોઈએ. ઓકે, સંવેગ વિકાસની તરફ ગરીબોનું કલ્યાણ થવું જોઈએ. ઓકે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઠીક છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એ વાતનો માધ્યમથી આનંદ છે કે આપ માનો છો કે વિકાસ થવો અને જોઈએ મેં ને વિકાસ જ કહ્યું કે છે. આ ઘણો છે. ગતિ વધી છે. અમે એવું નથી કહેતા કે કશું નથી થયું, Yes. પણ ગતિ ચોક્કસ વધી છે. ઓકે, ઠીક છે, સમયનો અભાવ છે. અશ્વિનભાઈ, અજયભાઈ અને હેમાંગભાઈ, આપ ત્રણે અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. 9 વર્ષ બેમિસાલ ભાજપ ઉજવણી કરી રહ્યું છે, કોંગ્રેસ સવાલ ઉઠાવી રહ્યું છે, કામ હજુ કરવાના બાકી છે ઘણા, અને કેટલાક કામ થઈ ગયા છે જેનો પણ સ્વીકાર આ દેશની જનતા કરી રહી છે. આશા રાખી આવનારા સમયમાં રાજકીય દ્રષ્ટિકોણથી આ દેશનો વિકાસ થાય. વિશેષ રજૂઆતમાં તે બસ આટલું છે. નમસ્કાર.